ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી થઈ બંને પક્ષ જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા। વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી અને મારામારી થતા મામલો જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો છે। જીઆઈડીસી પોલીસે આ બંને પક્ષના લોકોની મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે। આ મળતી વિગતો મુજબ જાણીએ તો વાપીના જાણીતા વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેમનો પુત્ર શિવહર્ષ પાંડે કોમ્પ્લેક્સના આવાગમનના રસ્તા ઉપર ઊભા હતા। તે દરમિયાન અંદરોઅંદર કોઈ વાતને લઈને વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન આ જ કોમ્પ્લેક્સમાં સ્ટાર એન્ટરપ્રાઇઝ નામની ફાઇનાન્સની ઓફિસ આવેલી છે અને તેને લઈને કર્મચારી ત્યાંથી પસાર થયો હતો, જેણે વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેમના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદનો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। મારામારીના દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા, જેમાં વકીલ અને તેનો પુત્ર બંને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર મારતા જોવા મળી રહ્યા છે। જો આ ઘટના ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર માર્યો હોવાનું જાણી ફાઇનાન્સ ઓફિસના અન્ય કર્મચારીઓ અને સંચાલક પણ દોડી આવ્યા હતા, જેઓએ વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેના પુત્રને માર માર્યો હતો। આમ બંને તરફ સામસામે મારામારી થતાં પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।